કાંઈ આપણે એસપી સાહેબને કોઈ કાળીથું કહી દીધું ત્યાંની છે ભાઈ પોરબંદરની હે પોરબંદરની કાળી છે અને કોઈ કાળીથું કહી ગયું છે કે દ્વારકાની કાળી છે કે કેસર થઈ ગયું છે સવારમાં કે કઈ વાગ્યામાં જવાનું છે એવું કે એસપી તમારે જવાનું છે ગાવને ભાઈ વગાડવામાં 500 રૂપિયા તો મળશે કેના ભેગું ગાવાનું એ તો મને કહો કુકી ભેગું તો અમને હવામાં કઈ કોણ ગયો કેસર કોણ ગઈ ગયું ગાવાનું છો વગાડવા ખબર છે આપે મારે ગા તો ખરા મજા આવશે અમને ગાવાનું છે વગાડવા કઈ વાગે ખરી ગાગે કેમ્પામાં મિત્રો આપણે ભાગ્યા હે મંદિરે એસપીને મૂકીને આપણે મંદિરે જઈને મળશું ઓકે બાય રસ્તામાં અમારો કાર્યો મને એટલે આપણે વાંચો નહીં બેહવામાં હાલો મંદિરે પહોંચીને તમને બધાને મળશું ઓકે ધીમે ધીમે અહીંયા પહોંચ્યા કામ ઉપર અહીંયા તો કોઈ નથી લાગતું ક્યાંય ગયા માણસો ખોવાઈ ગયા લાગે અહીંયા કોઈ શેર લાગતું નથી ક્યાં ગયું છે ભાગી ગયા લાગે ક્યાંક હા તો મિત્રો ગાઈસ આપણે આવી ગયા હે પાછા અને આપણે હે ને આજ 31 છે 31 તારીખ એટલે કાલે 1 તારીખ છે 1 મહિનો 2026 આવવાનું છે એટલે આપણે 2026માં દુનિયા પૂરી થઈ ગઈ છે એમ બધા કહે છે પણ થવાની નથી દુનિયા આગળ જ જાય છે અને મિત્રો આપણે અત્યારે 31નું એક પેમેન્ટ આવી ગયું છે આપણે કામે જતા એના પૈસા આવી ગયા આપણે 5000 એટલે આપણે જો 5000 રૂપિયા આવી ગયો છે ને તો હવે આપણે એને બેંકે નાખવા જવાનો છે એટલે 1 તારીખે હપ્તો ઉપડવાનો છે 10000નો હજી આપણે 5000 ગોતવાના છે એટલે 5000 હજી ગોતવાના ફોન થાય છે બધાને 5000 હજી ગોતીને 10000નું પેમેન્ટ નાખવાનું છે પછી આપણે એને નિરાયતે આપણે મળીશું ગાઈસ એટલે આપણે હપ્તા ભરવામાં જ આવ્યા છે હજી હપ્તા ભરવાના જ છે આખી જિંદગી હપ્તા જ ભરવાના છે હજી હપ્તા હાલશે ત્યાં સુધી ચાલુ રાખશે જે દી હપ્તા બપ્તા નહીં ભરવાના હોય ને તે દી આપણે વિડીયોમાં જ બતાવી દેવું ભરવાના છે કે નહીં એમ ઓકે બાય પછી આપણે મળી નિરાયતે કે ગાઈસ બાય આપણે મિત્રો જો જતા હતા કેબિન બાજુ રખડવા થોડુંક રખડી આવી અને આપણે બેસી આવી ઘડીક વાર અને 4:30 જેવું થયું છે પણ અંધારું ઘોમ થયું છે જો તો ખરા વરસાદ આવવાની બાકાજીથી બોલવાની લાગે અંધારું ઘોર થઈ ગયું છે જો વાદળા બાદળા ચોખ્ખા દેખાય ધોરા ધોરા એટલે તડકો તો આજ નીકળ્યો નથી આજ 4:30 વાગે જ કંઈક થઈ ગયું છે એટલે કંઈક વરસાદ આવવાનો છે એટલે વહેલા મોડો આવશે વરસાદ આવશે તો બતાવીશું ઓકે બાય તો મિત્રો આપણે છે ને ઘરની બાયણે નીકળી ગયા ને આપણે કેબિને બેસવા આવી ગયા છે એટલે આપણે એને અંધારું ઘોર થઈ ગયું છે જોવો પહેલાં અંધારું ઘોર થઈ ગયું છે એટલે વરસાદની બાકાજીકી બોલવાની છે એટલે વહેલા મોડા છે ને તમે ઘરની બાયણે ન નીકળતા નકર વરસાદના ભીંજાઈ જાઓ જો આપણે અહીંયા બાકાજીકી 5 પીપળામાં બોલવાની છે એટલે હજી વરસાદ આવ્યો નથી આવશે તો બતાવીશું ઓકે બાય તો મિત્રો આજ તો હે ને થોડુંક હે ને હતું ઉભા રહ્યો પહેલાં વાદળા જોઈ લઉં ના વરસાદ આવે એમ નથી એટલે આજ વરસાદ આવ્યો નહીં પણ વરસાદની આગાહી હતી પણ આવ્યો નથી અમારા હે ને જો આ મહિલા છે અમારા પથુભા એ ભાઈને આપણે સુરત જવાનું છે એટલે એ ભાઈ સુરત જવાનું છે ને તો એ ફૂલ પ્લાનિંગમાં છે ભાઈ અને બસ બતાવી દો જેને બસ છે ને એ બંધવી છે સ્પેશિયલ સુરત જવા માટે એટલે વાતું તો આ ભાઈ કીધું ના કરે છે સુરત જવું પણ અદા બોલાવા જો હે કે કેદી મુહૂર્ત છે એમ કા ભાઈ હા અદા તો બોલાવા પડે ને ત્યાંનું હે ને મુહૂર્ત નીકળે છે સુરત જવા માટે એટલે હવે કેદી સુરત જવાનું છે અરે અમારે તારીખ તો આવી ગઈ છે 4-5 તારીખે જવાનું છે અદાએ કીધું 4-5 તારીખ મુહૂર્ત છે હા અદાએ કહી દીધું હે ને તો અને 4-5 તારીખે ફાઇનલી અદાએ કહી દીધું છે જવાનું છે એટલે આપણે એ સુરત બુરત જઈ પાછા આવે ને પછી આપણે એનો પાછો વિડીયો લેવું સુરતમાં આવીને પછી કેવી મજા કરી પછી એને આપણે બોલાવશું ઓકે બાય